ગુડ મોર્નિંગ ટુ ઓલ. ફિફ્થ સેમેસ્ટર નવો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ. આઈઓટી મીન્સ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, સિલેબસની વાત કરી લઈએ તો એક જ મિનિટ. ઓકે, જો આ સબ્જેક્ટની ક્રેડિટની વાત કરીએ તો ટોટલ 4 ક્રેડિટ આ સબ્જેક્ટમાં રહેશે તમારે. ઓકે, દેન ટોટલ માર્ક્સની વાત કરીએ તો ટોટલ 70 માર્ક્સનું પેપર છે, જેમાં 5 આપણે ચેપ્ટર ભણવાના છે. પર ચેપ્ટર 14 માર્કનું વેટેજ રહેશે પર ચેપ્ટર તમારે. ઓકે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એ યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. ઓકે, આઈઓટીનું ઇન્ટ્રોડક્શન છે, જેમાં આપણે સ્ટડી કરવાનું છે ઇન્ટ્રોડક્શન, પછી બેનિફિટ છે, કેરેક્ટરિસ્ટિક છે, અને ફિઝિકલ એન્ટિટીઝ છે. ઓકે, અને વાયરલેસ સેન્સર નેટવર્ક, અને લાસ્ટ જે છે એ બિગ ડેટા, ઓવરવ્યૂ ઓફ બિગ ડેટા. બરાબર, તો આ ફર્સ્ટ ચેપ્ટર જે છે એમાં આપણે આટલું સ્ટડી કરવાનું છે. દેન આગળના જે ચેપ્ટર છે એ આપણે આગળ જોતા જશું. ઓકે, ચેપ્ટરની શરૂઆત કરીએ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. હવે પહેલાં તો એ ખબર હોવી જોઈએ, કોઈ પણ સબ્જેક્ટ આપણે સ્ટડી કરીએ એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે આ સબ્જેક્ટનો હેતુ શું છે, અને આ જે ચેપ્ટર આપણે ભણીએ છીએ, જે સબ્જેક્ટ આપણે ભણીએ છીએ આપણને ક્યાં કામ આવે છે. ઘણા સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી કે સબ્જેક્ટ આપણે શું કરવા ભણીએ છીએ અને ક્યાં કામ આવે છે, એનો હેતુ શું છે. મોસ્ટલી ઘણીવાર એવું જોયેલું છે કે વાઇવા દેતા હોય સ્ટુડન્ટ્સ, એવા બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય. એવો બેઝિક ક્વેશ્ચન એવો પૂછાય કે તમારે ઇન્ડસ્ટ્રીયલમાં આઈઓટીનું શું કામ, અથવા તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું. એટલે આવો ક્વેશ્ચન પૂછે તો આટલો પણ આન્સર આપી શકતા ના હોય. બરાબર, એટલે કહેવાનો મતલબ કે તમે જે સબ્જેક્ટ જે સ્ટડી કરો છો એ તમે શું કરવા સ્ટડી કરો છો, એનો હેતુ શું છે, એ ખાસ તમને ખબર હોવી જોઈએ. બરાબર, જે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. મટિરિયલ તમને મેં અગાઉ મોકલી દીધેલું છે. ક્યાંય પણ તમને ક્વેરી હોય, ડાઉટ હોય તો મને પર્સનલી ફોન અથવા તો મેસેજ તમે કરી શકો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, બે શબ્દ છે, ઇન્ટરનેટ અને થિંગ્સ. બરાબર, ઇન્ટરનેટ એટલે શું તો તમને ખ્યાલ જ છે, આગળ આપણે સ્ટડી કરી ગયા. ઓકે, ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઓકે, જે નેટવર્કોનું બનેલું છે, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઓકે, ઇન્ટરનેટ વિશે તમને ખ્યાલ જ છે. વાત કરીએ થિંગ્સ. ઓકે, થિંગ્સ એટલે શું કે ઓબ્જેક્ટ અથવા તો ડિવાઇસ. ફોર એક્ઝામ્પલ મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે, વોચ છે, વોશિંગ મશીન છે, એક્સેટ્રા. ઓકે, હવે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે ડેફિનેશનની વાત કરું. ઓકે, તો પહેલાં ડેફિનેશન જો કે રોજબરોજની વસ્તુઓ કે જેમાં માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમનો ઉપયોગ થતો હોય. ઓકે, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓના આંતરિક જોડાણને ઇન્ટરનેટ સાથે જોડતા જે નેટવર્ક રચાય તેને આઈઓટી કહેવામાં. ઓકે, તો જે ડેફિનેશન છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ ચેપ્ટરમાં જે આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે જોશું. ઓકે, હું તમને કહેતો રહીશ કે આ ક્વેશ્ચન જે છે એ આઈએમપી છે. ઓકે, આ ડેફિનેશન ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ડેફિનેશન. બરાબર, બહુ સિમ્પલ છે. કોઈ પણ ડિવાઇસ છે, માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર બેઝ છે. બરાબર, એ વસ્તુ જે છે એનું જોડાણ આપણે ઇન્ટરનેટ સાથે જોડીએ અને જે નેટવર્ક રચાય એને આઈઓટી કહેવામાં આવે છે. બરાબર, એક્ઝામ્પલ ઘણા બધા છે. ઓકે, ડેટા મોકલીએ એટલે કે સેન્ડ કરી શકે, અને ડેટા રિસીવ કરી શકીએ એટલે કે મેળવી શકીએ. બરાબર, આ પણ કામ કરે છે. ડેટા મોકલી શકે છે અને ડેટા મેળવી શકે છે. ઓકે, એટલે કે રિસીવ કરી શકે છે. જો ફિગરમાં તમે જુઓ છો કે ઇન્ટરનેટ છે, એની સાથે ડોર્સ છે. ઓકે, બલ્બ છે. અત્યારે તમે જુઓ કે બલ્બ છે
એ બ્લૂટૂથવાળા બલ્બ હોય છે, ઓકે, જેના દ્વારા આપણે સોંગ પણ સાંભળી શકીએ છીએ બ્લૂટૂથ ઓન કરીને, બરાબર. એ શું થયું કે આપણે મોબાઈલમાં કનેક્ટ કરીએ છીએ, ઓકે. પછી સ્માર્ટ વોચ છે, ઓકે. સ્માર્ટ વોચથી આપણે બોડીનું ટેમ્પરેચર પણ માપી શકીએ છીએ, ઓકે. એમાં ઇન્ટરનેટ કનેક્ટ કરીને આપણે ઘણું બધું આપણે ઇન્ટરનેટ દ્વારા ઘણો બધો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓવન છે, વોશિંગ મશીન છે, ઓકે, જે ઓટોમેટિકલી કનેક્ટ છે, ઓકે, મોબાઈલમાં આપણે કનેક્ટ કરી શકીએ છીએ. ટીવી તો તમને ખ્યાલ જ છે, ઓકે, કે અત્યારે બધા સ્માર્ટ ટીવી છે એ મોબાઈલમાં એપ્લિકેશન આવે છે, કે એપ્લિકેશન તો હોય છે, તમે જોયેલું હશે કે સ્માર્ટ ટીવી એપ્લિકેશન સર્ચ કરો એટલે ઇન્સ્ટોલ કરો તમારા મોબાઈલમાં, એટલે તમારું ટીવી છે એ તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય છે, તમે મોબાઈલથી એને ઓપરેટ કરી શકો છો, ઓકે. આ નથિંગ બટ આ શું છે, આઈઓટી છે, ઓકે. પછી કોમ્પ્યુટર અને લેપટોપને તમને તો ખબર જ હશે, ઓકે, જે આપણે કનેક્ટ કરીએ છીએ. પછી કાર છે. કાર અત્યારે આઈઓટી બેઝ અત્યારે એવી ટેકનોલોજી આવે છે ટૂંકમાં, કે ડ્રાઈવરલેસ, એટલે કે ડ્રાઈવર વગર પણ કાર ચાલી શકે, બરાબર. પછી મીડિયા છે, બરાબર. આ બધા જે એક્ઝામ્પલ છે એ શું છે, આઈઓટીના એક્ઝામ્પલ છે, ઓકે. એપ્લિકેશન એન્ડ ડિવાઇસ ધેટ વી યુઝ અવર ડેઇલી લાઈફ, ઓકે. આ ડેઇલી લાઈફમાં આપણે બધું યુઝ કરીએ છીએ, ઓકે. હવે ઇન્ટરનેટ વડે, આઈઓટી વડે ઇન્ટરનેટની પહોંચ, ઓકે, વસ્તુઓ એટલે કે ડિવાઇસ, જેમ કે સેન્સર છે, એક્યુએટર છે, મોટર છે, વાલ્વ છે, વગેરે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, બરાબર. પ્રોસેસની વાત કરીએ, જેમ કે લેવલ કંટ્રોલ છે, મોનિટરિંગ છે, ઓકે, પ્રોસેસ કંટ્રોલ છે, અને મોનિટરિંગ, ટેમ્પરેચર કંટ્રોલ વગેરે, બરાબર. ટૂંકમાં આઈઓટીની વાત કરીએ તો જે પણ કાંઈ ડિવાઇસીસ છે એને આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીએ, ઓકે, જે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર બેઝ જે છે, ઓકે, એને આપણે ઇન્ટરનેટ કનેક્ટ કરીએ અને જે આપણે નેટવર્ક ઊભું કરીએ, ઓકે, એને આઈઓટી કહેવામાં આવે છે, ઓકે. હવે આઈઓટીનો એવો પણ અર્થ એ થાય કે દુનિયાની બધી વસ્તુઓ આપણે ઇન્ટરનેટ સાથે જોડવી, બરાબર, ઓકે. હવે તમને આઈઓટી જે છે એ તમને સમજવામાં આવી ગયું હશે, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને થઈ ગઈ હશે કે આઈઓટી શું છે, બરાબર. ડેફિનેશન તો તમને ક્લિયર હવે થઈ જ ગઈ, ઓકે. નેક્સ્ટ આપણે જે જોશું એ થિંગ્સ ધેટ કલેક્ટ ઇન્ફોર્મેશન સેન્ડ ઇટ, ઓકે, જે સેન્ડ અને રિસીવ, બરાબર, બંને સાઈડ જે છે એ આપણે જોશું, ઓકે. આઈઓટીનું ઇન્ટ્રોડક્શન પાર્ટ આટલું હતું, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિંગ્સ ધેટ કલેક્ટ ઇન્ફોર્મેશન સેન્ડ ઇટ, એટલે કે વસ્તુઓ કે જે માહિતી મેળવે છે અને મોકલે છે, બરાબર, જે બ્લોક ડાયાગ્રામ દ્વારા આપણે આગળ જે સમજશું, ઓકે. થેન્ક યુ.